ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વખતે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા એક નવી જ રણનીતિ ઘડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહી છે, કેમ કે કોંગ્રેસે આ વખતે યુવાનોને તક આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધારે જો કોઈ યુવા ઉમેદવારો છે તે કોંગ્રેસ પાર્ટીમાંથી છે. શિક્ષિત ઉમેદવારો જેમણે અનેક આંદોલનો છે તે વિદ્યાર્થીઓ માટે કર્યા છે, લોકો માટે કર્યા છે, તે ઉમેદવારો આ વખતે પ્રજા વચ્ચે ઝંપલાવા જઈ રહ્યા છે. તેઓ પ્રચાર પ્રસારમાં પણ લાગ્યા છે. ત્યારે આ એક નવી સ્ટ્રેટેજી માનવામાં આવી રહી છે, જેને ભારતીય જનતા પાર્ટીને પણ વિચારતા કરી નાખ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટી માટે માનવામાં આવી રહ્યું છે કે યુવાનોને તક મળ્યા બાદ હવે એક નવી ઉર્જાનો સંચાર પાર્ટીમાં થયો છે ને ગત વખતની ચૂંટણી કરતા વખતે સારું પ્રદર્શન પણ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતે જે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા યુવાનો જેમને કોંગ્રેસે તક આપી છે, તેઓ શું કહી રહ્યા છે, કઈ રીતના તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે, શું શું યુવાનોની ખાસ કરીને સમસ્યાઓ છે તેમને મળી રહી છે. ને આ ઝેન્ઝીનો જમાનો કહેવાય છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તેઓ કઈ રીતે લોકો સુધી પહોંચી રહ્યા છે તે સાંભળો. જી, આપનું નામ? ગૌરાંગ મકવાણા. ગૌરાંગભાઈ, ભેપુરા વોર્ડથી તમે કોંગ્રેસના ઉમેદવાર છો, યુવાન છો, યુવાનોને તક મળી છે આ વખતે, શું કહેશો? સૌથી પહેલાં તો હું અમારા નેતા રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે વાત કરી હતી કે આ વખતે ગુજરાતની અંદર યુવાનોને વધારેમાં વધારે તક મળશે. ત્યારે એ તક અમને મળી છે, તેની માટે ખૂબ ખૂબ તેમનો આભાર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મને ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યો છે. ત્યારે અમે ગુજરાતની સક્રિય રાજનીતિમાં છેલ્લા 15 વર્ષથી છીએ. યુવાનોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નો માટે અમે રાત દિવસ જોયા વગર લડ્યા છે. આ એ અમારી લડતનું આજે પરિણામ છે કે પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અમને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, આ કોર્પોરેશનની અંદર બેઠેલા એ નેતાઓ કે જે ફક્ત અહીંયા રહેતા રહેવાસીઓનું શોષણ કરવામાંથી ઊંચા નથી આવ્યા. અહીંયા તમે જુઓ, રોડ રસ્તાની હાલત ખરાબ છે, લોકોના ઘરે અડધો અડધો કલાક પાણી ખરાબ આવે છે, જેના કારણે અહીંયા કેટલાય લોકોના સ્વાસ્થ્યના પ્રોબ્લેમ થયા છે. 500 મીટર દૂર હાટકેશ્વર બ્રિજ છે, એ બ્રિજને તોડવામાં જેટલો સમય લાગી રહ્યો છે તેનાથી કેટલાય ત્યાં આજુબાજુ જે નોકરિયાત વર્ગો છે, જે દુકાનો ખોલીને બેઠા છે, તેમને ક્યાંક ને ક્યાંક ગળાની પ્રોબ્લેમો થઈ ગઈ છે ધૂળના કારણે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ જે એમની સાથે સાંઠ કરી અને કોન્ટ્રાક્ટરોને કટકી કરી અને એ કટકી એક ગાંધીનગર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, જેના કારણે લોકો અહીંયા હેરાન થાય છે. તેને અમારે આ વખતે આ ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના લોકોને ન્યાય આપવાનો છે, એટલે અમને પાર્ટી અહીંયા ઉતાર્યા છે. અમને 100% ખાતરી છે કે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકશે અને અમને અહીંયાથી મેન્ડેટ આપી અને અમને જીતાડશે. ગૌરાંગભાઈ, ઝેન્ઝી ખાસ કરીને સોશિયલ મીડિયાનો જમાનો છે, યુવાનો પણ રાજકારણમાં જોઈએ તો અત્યારે રસ લઈ રહ્યા છે, તો ઝેન્ઝીઓને શું સંદેશો આપશો સોશિયલ મીડિયાના માટે? ઝેન્ઝીને હું એટલું જ કહેવા જઈશ કે તમે 2014 પહેલાંની સરકાર જુઓ, જ્યાં શિક્ષણ એ મોંઘું નહોતું. શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, તેને મળવો જોઈએ. અને એ 2009ની અંદર જ્યારે કોંગ્રેસની સરકારે આરટીઈનો કાયદો લાવ્યા હતા, એટલે હર હંમેશ વિદ્યાર્થીઓ સાથે રહી છે. કોંગ્રેસ પાર્ટીનું સપનું હતું અને છે કે યુવાનો એક વધારેમાં વધારે રાજનીતિમાં જોડાય, અને ઝેનજીને તો ખાસ, કારણ કે એ જ દેશનું ભવિષ્ય છે. લોકોને સારું શિક્ષણ મળે તે માટે જ પાર્ટી દ્વારા જે કાયદા લાવવામાં આવ્યા હતા તેમાં ઝેનજીને ખૂબ મહત્વનો એમાં ફાયદો મળ્યો છે. ત્યારે હું અહીંયાના ઝેનજીઓને પણ કહેવા માંગીશ કે આ વખતે જ્યારે વોટ કરો ત્યારે એ વોટ એ ફક્ત કોઈ બટન માટે નહીં, પરંતુ તમારા આવનારા ભવિષ્ય માટે કરજો, સારા શિક્ષણ માટે કરજો, સારા સ્વાસ્થ્ય માટે કરજો, સારી નોકરીની તકો માટે કરજો. આજે અમદાવાદ કોર્પોરેશનની અંદર 11,000થી વધારે ભરતીઓની જગ્યા ખાલી છે, જે છેલ્લા 10 વર્ષથી આ સરકાર ભરતી નથી. તેને બધી જ વસ્તુ એક આઉટસોર્સિંગના માધ્યમથી ભરવામાં આવે છે. એટલે અમારા જે ચૂંટણી ઢંઢેરામાં પણ અમે સ્પષ્ટ કીધેલું છે કે જ્યારે પણ કોંગ્રેસના મેયર બેસશે
તો સૌથી પહેલા એ 11,000 ભરતી એ ભરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જેનજીને એ તમામ બાબતનો ફાયદો થવાનો છે. તરંગભાઈ, યુવાનો રાજકારણમાં આવશે તો રાજકારણમાં શું બદલાવ જોવા મળશે, શું ફરક પડશે? યુવાનો રાજકારણમાં આવશે તો 100% તમે જુઓ કે સારા રસ્તા યુવાનો આજે એ ચાલીએ ફરશે, ગલીએ ગલીએ ફરશે, લોકોની જે તકલીફો છે તેને જોશે, તેને સમજશે અને સાથે સાથે એ લોકોને ન્યાય આપી શકશે. એટલે યુવાનો ખાસ કરીને આવવા ખૂબ જ જરૂરી છે. અમારા NSUIના સાથીઓ હોય, યુથ કોંગ્રેસના સાથીઓ હોય, અમારા મેજર કોંગ્રેસના સાથીઓ હોય, એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી રાજનીતિથી નીકળ્યા છે. એટલે યુવાનોની ખાસ કરીને આજે ખૂબ જરૂર છે. ત્યારે યુવાનોએ સક્રિય રાજનીતિમાં આવવું ખૂબ મહત્વનું બની ગયું છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ભાવિક સોલંકી છે. કોંગ્રેસ પાર્ટીએ મને સૈદપુર બોગા વોર્ડ નંબર 13માં ટિકિટ આપી છે. યુવાન છું, શિક્ષિત છું. અત્યારે હાલ હું સૈદપુર બોગા વોર્ડમાં વિવિધ સોસાયટીઓમાં ફરી રહ્યો છું, ત્યાંના સ્થાનિકોને મળી રહ્યો છું. યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે કે અમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે પરંતુ અમને ફિક્સ પગારના નામે શોષણ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પગારના નામે શોષણ કરે છે. ત્યારે અમારી એ પહેલા નંબરનો મુદ્દો છે કે સૈદપુર બોગા વોર્ડ અને અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યાઓ 11,000થી વધુ ખાલી છે. એ 11,000થી વધુ જગ્યાઓમાં અમદાવાદના યુવાનોને નોકરીની તક મળે, કાયમી નોકરી મળે, એનો અમે પ્રશ્ન ઉઠાવ્યો છે. બીજી વસ્તુ કે સૈદપુર બોગા વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા, ગટરની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, સામાજિક સુરક્ષાની સમસ્યા છે, લાઇબ્રેરીની સમસ્યા છે, ગાર્ડનની સમસ્યા. આ તમામ સમસ્યાઓને લઈને અમે મળી રહ્યા છીએ. લોકોનો આવકાર મળ્યો છે. આવનાર દિવસો અમે ચૂંટાઈને આવશું તો અમારો આ પ્રશ્નો હલ કરવાની અમારી જવાબદારી છે એવી વિનંતી કરું છું. તમામ લોકો વોટ માટે અપીલ કરું છું. जी, आपका नाम? मेरा नाम नादिया पठान है, कौन से वार्ड से आप उम्मीदवार हो? मकदमपुर 34 वार्ड, और क्या एज है आपकी? मेरी 26। कांग्रेस ने ये बार युवाओं को चांस ज्यादा दिया है, अलग अलग वार्ड में ऐसे युवा ये बार चुनाव लड़ रहे हैं. पहले तो क्या कहूँगी इस बारे में? मैं इस बारे में यही कहूँगी कि सबसे पहले बहुत बहुत शुक्रिया कि मुझ पर एक यकीन दिखाया न्यू जनरेशन पर, न्यू यंगस्टर को चांस देने के लिए युवा, क्योंकि युवा हमेशा एक नई सोच के साथ आते हैं और नए विकास के साथ आते हैं और एक न्यू थिंकिंग एक विकास के ऊपर काम कर सकती है. खास करके जेनजी का जमाना है, सोशल मीडिया का जमाना है, तो सोशल मीडिया पर किस तरह से प्रचार प्रसार करके आप जेनजी तक पहुंच रही हो? मैं जेनजी तक यही अभी तक मैं सोशल मीडिया पर अभी 1 वीक से पब्लिकली आई हूँ, तो मैं बस उनको यही दिखा रही हूँ कि कैसे प्रचार हमारा जगह जगह चल रहा है, डोर टू डोर प्रचार चल रहा है. अभी उसी बारे में बता रही हूँ. जैसे इंशाअल्लाह ताला मैं जैसे काम करूँगी फिर मैं वो भी बताऊँगी जेनजी को कि कैसे काम किया जा रहा है. इंशाअल्लाह ताला वो भी मोटिवेट होकर मेरे साथ जुड़े आगे चलकर. अच्छा, यंगस्टर्स की क्या ऐसे प्रॉब्लम है वो फेसिस कर रहे हैं, क्योंकि आप भी वो बैकग्राउंड से आ रहे हो, क्या अभी समस्या है जिसका सॉल्यूशन नहीं आया है, और जो मान लो कि आपकी गवर्नमेंट बनती है तो उस पर वर्क होगा इस तरह से? और डेफिनेटली एजुकेशन, प्रायोरिटी एजुकेशन ही रहेगी. जैसे मैंने कहा कि नाम देखकर एक एडमिशन्स नहीं मिल रहे. जैसे गरीब बच्चे, जो गरीब घर के बच्चे और बड़ी बड़ी स्कूल और कॉलेजेस में नहीं पढ़ पा रहे, तो इंशाल्लाह ताला जब कांग्रेस सरकार आएगी तो वो सभी को बच्चों को चांस मिलेगा अच्छी स्कूल में पढ़ने का और अच्छी कॉलेज में पढ़ने का, क्योंकि सभी बच्चों का अधिकार है, चाहे वो बच्चा कैसे भी अमीर घर का हो या गरीब घर का हो, अच्छी स्कूल में अच्छी कॉलेज में पढ़ने का मौका सबको मिलना चाहिए. आपके इलाके में यंगस्टर्स की क्या दूसरी और समस्या है एजुकेशन के सिवाय? एजुकेशन के सिवाय डेफिनेटली ट्रैफिक, डेफिनेटली रोड. यंगस्टर को यही, जैसे कि रोड अच्छे नहीं होंगे, ट्रैफिक सॉल्यूशन नहीं होगा, ऑफिस लेट से पहुंच रहे हैं, कॉलेजेस लेट से पहुंच रहे हैं, एंड एक्सीडेंट द मेन कंसर्न. एक्सीडेंट भी हो रहे हैं, रोड की वजह से एक्सीडेंट्स भी हो रहे हैं, और एक्सीडेंट में ज़्यादातर मैंने देखा है, सर्वे चेक किया है, युवाओं की ही मौत हो रही है ज़्यादातर. तो बस कंसर्न यही है जेनजी का भी कि रोड अच्छे हो जाए, ट्रैफिक है वो सारा सॉल्यूशन आ जाए. अच्छा, युवाओं की राजनीति में आने से क्या फर्क पड़ेगा, क्या बदलाव होगा? नई क्यों सोच. युवाओं को आना चाहिए? नई सोच के साथ नया विकास आएगा, न्यू थिंकिंग आएगी कि हमें किस पर काम करना चाहिए, किस पर नहीं करना चाहिए. जैसे कि जेनजी एक ऐसा जनरेशन है जो बात करते, सोचते, वो बात जैसे कोई प्रॉब्लम बता रहा है जेनजी को, तो वो तुरंत उसका प्रॉब्लम का सॉल्यूशन निकालने वाली ये जनरेशन है. तो ये युवाओं को ज़रूरी है कि जेनजी को आना चाहिए इस फील्ड में और लोगों से बात करनी चाहिए और प्रॉब्लम का सॉल्यूशन निकालना चाहिए. हाँ. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના યુવા ઉમેદવારો જે પોતાના વિસ્તારમાં સક્રિયતાથી હાલ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે.
ને આ વખતે નવી સ્ટ્રેટેજી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બદલાવ આવશે તેવો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોની જે સમસ્યાઓ છે તેના પર જો તેઓ કોર્પોરેટર બનશે તો ખાસ ભાર મૂકવામાં આવશે તે પ્રકારની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે.